બોલાવી દઈને બોલાય મારા ભાંગલ બોલાય ભાંગલ મેરી આયા રાડ્યું પાડી આવો ને બાપ ના દીકરો આયો આવો મારા હપાદર દીકરો આવો એ હાલો હાલો બાપની દેવી આવી 80 વરા ને ભાંગલ મેરીએ 12 વરા સુધી મેં નડિયામાં ધૂપનો ધુવાણો કર્યો અને અત્યારે મારી દેવી આવી આવો આવો બાપના દીકરો આવો રાવણાએ કરવા વાળા રાવણાએ કરે મારી દેવી ને ઓછું લાગે મારી દેવી ને જેના કર્મ ભાગલાની દેવી મળી હોય ને અને જયારે બાપના દીકરા મોઢા રાવણ ખાઈને ત્યારે દેવી વિદેશી બની જાય પણ દેવી વિદેશી ન બને જે મારા ભાંગલ હોય ને એને મળી હોય ને અરે તારી વેર એવો હોય તો રે પણ જો 80 વર્ષની ડોહલી થઈ તારી હારે સંગાતણ બનીશું કોઈ જોની માં તમારો ભાંગલ જેવો દીકરો મને બોલાવે રાડ પાડે પોકાર પાડે અને શેડે સીમાડે જો હમી નો આવું ને તો તમને ભાંગલની દેવીને તાજેમાં હોય નહીં મારી નાય કોઈ ભાંગલ ના રેડા મેલશો નહીં મારી નાય ભાંગલ મારા મારી દેવી મારી દેવી એ દેવીના ગાલેલા બાવડા હોય અને દેવીએ વેઠિયા બનાવેલા હોય ને આપે વરમાં રોપેલો હોય ને કોઈ વિશ્વાસી માણા હોય ને તો મારી નાચ બાપના દીકરાને અને વિશ્વાસી ભૂવો હોય ને તો એને રેઢો ન મેલશો મારી નાચ રવાદના આવું કરો મારી દેવી એ મારી તું નો મેળું લઈશો તું મેળું નો લઈશ પણ જગ્યાની મારી બાજુ પછી ભૂવામાં થઈ આવો છો ભાઈ વસ્તીમાં થઈ આવો ભૂવામાં થઈ આવો દેવીના હાસા વેઠિયા કરેલા હોય ને તો દેવી કહે એટલી ગરીબી અને મારી દેવીનો વેઠિયો કરેલો હોય હવાશેર ગરીબી રાખે પાછળ ગરીબી રાખે અને જગ્યાની મારી બાજુ કોઈની ગરીબી જવા દઉં ને તો મને દેવીને મને રખાને ખોટ લાગી જાય મારી નાય અને એક આપણી દેવી પૂજક સમાજમાં ભાંગલ મેરિયા કોણે અજી દાદા થઈ ગયા અજી દાદા ઈ મારી માં હગદડીનું કુળ આજ આપણી આ જગ્યાની મજમાં એના નામના ગુણ કરવી આપણે આ બધી ભૂવાની વાત છે ભાંગલ મેરિયો છે ઈ ભૂવો છે અને અજી દાદા આપણી સમાજમાં થઈ ગયા દેવી પૂજક સમાજમાં કાળીવેલમાં મને અજીલાને મને વખો પડા મારી દેવી હાટુ મને અજીલાને મને વખો પડા મારી દેવી અજી દાદા 80 વર્ષનું બુઢાપણ સાંભળજો મારી નાચ અને મારી માં હગદડીનું કુળ મારી માં હગદડીનું કુળ કોણ મનાવે તને કોણ મનાવે મારી દેવી કોણ મનાવે અજીલાની વેઠું મને વાલી લાગી અજીલાની વેઠું વાલી લાગી અજી દાદા આપણી દેવી પૂજક સમાજમાં 80 વર્ષનું બુઢાપણ અને 80 વર્ષે દેવીએ કણુકો માંગ્યો અજીડા મારે કણુકો ખાવો છે હે અજીડા તારા હાથે મારે કણુકો ખાવો તારા અજી દાદાએ કીધું કે મારે હું અજીડો તો વિશ્વાસી હગદડી મારી પાવાની દેવી અજીડો વિશ્વાસી છું નહીં માણા નહીં ભયું નહીં મારી હગુ નહીં મારી કન નાણું નહીં મારી કન નાણું મારી દેવી અરે
મારા અજીડા જો 80 વર્ષે ભાંગલ મેરિયાને હમી મળી નડિયામાં ધૂપનો ધુવાણો કર્યો તો કેમ કે જો નડિયામાં ધૂપનો ધુવાણો કર્યો તો તને હમી ન મળું ને તો તમને હગદડીને મને પાવાની દેવીને ખોટ લાગી જાય મારી નાય. પણ અજી દાદાએ પછી દેવીને કીધું કે મારી તારે કણુકો ખાવો છે ને હે આ જો ભૂવામાં થશે હો આ વાત ભૂવામાં થશે. દેવી પૂજક સમાજમાં આવો જબરદસ્ત ઇતિહાસ છે બારોટના સોપડે અજી દાદાની વાતનો કે મારા અજીડા લાઈવ તારા હાથે મારે મુઠ્ઠી કણુકો ખાવો છે અને મુઠ્ઠી જાર અને મૂળો વધારી કોઈ જુગની મારી પાસે તારું નામ ખૂટવા દઉં અને જબરદસ્ત તારો ઇતિહાસ ન રાખું તો તમને હગદડીને મને હેણ કુવાની દેવીને આજે ખોવાની મારી નાય. પેલાના રજવાડા પેલાના રાજ આવા હતા. સાંભળજો ભુવા દાદા મારી નાય આ ભુવાની માથે કસોટી આવે ત્યારે જોજો કેવી કસોટી આવે. ભુવા માથે કસોટી આવે મારી દેવી ખાસો ભુવો હોય તો કસોટી આવે મારી નાય કસોટી આવે મારી નાય. હજી દાદા તને થોડું ધાન માંગ્યું કે લાવ અજીડા હવા પાલીનો તાવો અને વાણિયાના ઘરના 3 શરીફળ આપ મને લાવ તારા આજે મારે 80 વર્ષે મારે મુઠ્ઠી કણુકો ખાવો છે. તા દેવીને હાપદી કરી કે હવે મારી દેવીએ માંગણી માંગી છે તો મારા અજીડાને થોડું ધાન તો મારી દેવીને દેવું જ પડશે. સમયમાં દાદા દંડડા કાપતા માસ જાય વર્ષો વીતતા મેઘ જાય સુરત ભૂલી સાહેબા જેના નામ વિસરીએ. પેલાના રજવાડા પેલાના રાજ આવા કંટા રાજ હતા. અજી દાદાએ દેવીનું સ્મરણ કરી અને મારી માં હગદડીનું સ્મરણ કરી દેવીનું ભારત ઉતાર્યું. અજીડાને એક આંચમાં સોધારા ઓળા જાય મારી દેવી મરદાદા અજીડાને સોધારા. આયા દેવીનું સ્મરણ કરી ખડા માથે નાળિયેર મેલ્યા અને તાવા મેલવાની વેળા થઈ ને રાજવંશમાંથી પેલાના બાપુનો હુકમ ફાટ્યો કે જાઓ સિપાહીઓ કે પણ અજીડો શું કરે છે હે જો આક્રમણ આવ્યું ભુવા માથે દેવીનું પામકું આવ્યું મારી માં હગદડીનું પામકું આવ્યું. પામકું આવ્યું મારી દેવીનું પામકું આવ્યું મારી નાય. અજીડા આયા હું કરો છો અજીડા કે મારા અજીડા આયા હું કરો છો અજી. પેલાના સિપાહીઓ રાજવંશમાંથી રાજાનો હુકમ ફાટ્યો કે અજીડા આયા હું કરો છો કે ભાઈ મારી દેવીને મુઠ્ઠી કણુકો ઝાર આપું છું. હે મારી દેવીએ 80 વર્ષે મારા હાથે મુઠ્ઠી કણુકો માંગ્યો છે તો મુઠ્ઠી ઝાર મારી દેવીને ખવડાવું છું. કજીડા જો તારી દેવી હોય અને જો મુઠ્ઠી ઝાર તારી કને 80 વર્ષે માંગી હોય ને તારી દેવી હોય તો તારે પામકું દેવું પડશે. ત્યાં તો અજી દાદાને એક આંખમાં સરોવર બીજીમાં ભાદરવો વરસવા મળ્યો. આવા પામકા કોને દેશે મારી ના. અજીડા તારી દેવી હોય અને જો 80 વર્ષે તારા હાથે મુઠ્ઠી કણુકો માંગ્યો હોય તો કે છે તારી દેવી આવશે. મને અજીડા ને શેતરી છે ની મારી દેવી પેલાના રાજમાં રાજાનો હુકમ થયો કાચીડા ગામના ચોકમાં હાથ્યો પાણો છે
ગામના શોખમાં હાથ્યો પાડો છે. જો 80 વર્ષે તારી દેવીએ કણુકો માંગ્યો હોય ને તો ગામના શોખમાંથી હાથ્યો પાડો જો તળાવમાંથી નાની ના હાથે પાછો જ્યાં હતો ત્યાં હાલ્યો આવે ને તો કે છે તારી દેવીએ હાસુ ખાવાનું માંગ્યું જીડા. એ સાંભળજો ભુવા દાદા, સાંભળજો, આ પહેલાના યુગના ઇતિહાસ હાસા છે. દાદો અજી દાદા સોદાદા આંગુડે રોવા મળ્યા કે ભાઈ હાથ્યો પાડો તો કેમ હાલે, હાથ્યો પાડો કેમ હાલે. તારે મારી માં હકતડી બોલી અજી દાદા ને દેવી આવી કે જો રાજમાંથી જો આવો હુકમ ફાટ્યો હોય અને મારા અજીડાની દેવીનું જો આવું પામખું માંગ્યું હોય ને મને નાગણી ન ટપોરો હોય નહીં, મને તેજલ ન સાબકા હોય નહીં, મારી નાગ ખમા મારા અજીડા ખમા તને જાજી ખમા. કોઈ જુગની મલબા તારે હાથે મુઠ્ઠી કણુકો ખાવા માંગ્યો છે ખોટો કરવા જાવ અને તારા ગળાની મલબા ફૂલનો હાર છે. ઈ ફૂલનો હાર જો હાથ્યા પાણા માથા ખાલી મેઘ અને ગામના તળાવમાં જો હાથ્યો પાણો હકવી નો લાવું ને તો તમે અજીડાની દેવીને ખોટ લાગી જાય મારી નાગ. અને અજી દાદાએ ગળામાંથી ફૂલનો હાર કાઢી હાથ્યા પાણા માથા નીક્યો. હાથીઓ આલ્યો, હાથીઓ આલ્યો મારી નાગ, એ મારી દેવી હાથીઓ હાલવા, હાથીઓ પણ હાલવા મળ્યો મારી ગુડી અલજી. ગામના તળાવમાંથી હાથ્યો પાડો નાન હાલ્યો આવ્યો. તા રાજના બાપુનો હુકમ ફાટ્યો કે ભાઈ અજીડાની દેવી હાસી હો કે છે. આ વાઘરીની દેવી પેલા આપણને વાઘરી કે દાદા દેવી પૂજક સમાજ. ઈ દેવી પૂજક સમાજ કોને બનાવ્યા? મારા બાપ રખાએ, મારી ઉજળની દેવીએ અને મારી 33 હું દેવી અત્યારે દેવી પૂજક સમાજ બનાવી દીધી. અને દેવીએ આવા કામ કર્યા છે, દેવીએ આવી રચના રચાવી છે એટલે દેવી પૂજક સમાજ બની છે. હો મારી ગામના તળાવમાંથી હાથ્યો પાણો નાન હાલ્યો અને બાપુને ખબર પડી કે ભાઈ અજીડાની દેવી હાથ્યો પાણો નવરાવી પાછો લાવી. ગામના સિપાહીને કીધું, રાજના સિપાહીઓ અજીડાને બક્ષિસ કરો. અજીડાને હાસા જીનું રતનનો હાર, સોને મઢાવો ને અજીડાને સોને મઢાવો ને મારી નાગ. નવલખો હાર અજી દાદાના નવલખો હાર અર્પણ કર્યો કે અજી દાદા આ તમારી દેવી હાથ્યો પાણો હાકીને લાવી ને આ તમારી બક્ષિસ છે. આવું રજવાડામાંથી તમને ઇનામ આવ્યું છે. અને અજી દાદા બે પાંચ બાપના દીકરા હશે એ વખતે તા અજી દાદાને કીધું, એ અજીડા આ દેવી જીત લાવી છે. હો આ તારી રચના નથી કે છે, સાંભળ્યો આ ભાંગલ મેરીએ જેવી થતું છે. એ અજીડા આ હાથ્યો પાણો હકતડી હાંકીને લાવી છે, આમાં તારું એકલાનું નથી. આ નવલખા હારનો અત્યારે ભાગ પાડ ભાઈ. આ દેવીની જીતું આવે એના ભાગ પાડે. સાંભળજો પછી વેયથી હું થાય ઈ સાંભળો. અજીડા બાગ પાડને, અજીડા બાગ પાડને, અજીડા બાગ પાડ. આ તમારી દેવીની રસનાયું, મારી દેવીની
સનાયું યજ્ઞના ભાગ પાન એ મારી દેવી એ મારી દેવી અજીડા આ નવલખા આજની જીત આવી છે ભાગ પાડ જે અમારા ભાગમાં પાછળ પાછળ આવે એ ભાગ પાડી દે તાજી દાદા રોવા મળ્યા હજી દાદા ને સોધાના આંગુડા જાય રવા દો બાપના દીકરીઓ રવા દો આ જગ્યાની મલપા ભાંગલ મેરિયા ઘોડે મેં નળિયામાં ધૂપનો ધુવાણો કરીને મારી દેવીને બિરાજમાન કરી છે મારી દેવીને દવેકના ન દો મારી દેવીને ખોટું લાગે એવી વાર્તા કરો માં બાપના દીકરીઓ મારી દેવી મારા શરણાઈ મારા તાયો મારી દેવી મારી દેવી મારી દેવી એ રોજો બાપના દીકરો મારી દેવી મને 80 વર્ષે મારી દેવી ભાંગલ મેરિયા ઘોડે મળી છે અને નવલખા હાથની જીત મારી દેવી હગતડી લાવી છે નહીં અજીડા આમાં ભાગ પાડી દે હજી દાદા એ કીધું કે મારી દેવીની જીતનો ભાગ ન હોય અને જબરદસ્તી કરી હજી દાદાને જબરદસ્તી કરી ભાગલો પડાયો અને હવના ભાગલાનું હતું ને એ પછી આપના ભુવા થયા દેવીના જીતની રચનાની વાત કરી આપના ભુવા થયા ને આપના પઢિયાર થયા સાંભળજો મારી નાચ ઓલું પાશર હોનું આવ્યું મારી નાચ એના ભુવા થયા એના આપના ભુવા થયા મારી નાચ ઓલા નવલખા હાથનું પાછળ હોનું ભાગમાં આવ્યું ને એ તો પછી એના બોકડા લઈ આવ્યા એના તાવા લઈ આવ્યા એની પેડલ્યું નાખી દીધી દેવી વિચાર કરે કે મારી બેટી જીત મારી અને આ બધા મોજ મસ્તી કરે અરે મારા ભાંગલ મેડિયાની હવળ ભૂંગળી નો વગાડું મારા આજીડાની તો તમને હકતરીનો કોઈ લાગી જાય મારી નાય અજી દાદાએ પછી વિચાર કર્યો અજી દાદાએ કેવો વિચાર કર્યો કે આમના ભાગલાનો ભલે ભૂવા થતા પઢિયાર થતા વાણિયા થતા અને અજી દાદાએ જે એનું ભાગનું આપ્યું ને ઓલામને નવલખા હારમાંથી અજી દાદાએ દેવીના ભારતમાં મેકી દીધું હાલો મારી આ તારું અર્પણ તને પોહાય મને આ મને નો પોહાય મારે આ તો તારી જીત તારી રચના છે અને પછી ખંભે પસેડી નાખીને અજી દાદા હાલી નીકળ્યા અને આયા તો બધા તૈયાર થઈ ગયા પછી બોલા અજી દાદા તૈયાર થયા એમ જ તૈયાર થયા દેવીએ પછી એવું કીધું લાઈવ ના આમને કને ખાવાનું માંગી એટલે આમનેથી કેવા આચ્યા પણ આલસ તો હું જોઉં તો કન્યા ગામના માસ જાય વર્ષો વીતતા મેઘ જાય સૂરજ ભૂલી સાહેબા નામે વિસરીએ મેઘ અજી દાદા ખંભે પછેડી નાખીને હાલી નીકળ્યા અને પછી અજી દાદા રોતા રોતા જાતા હતા હો ભૂવો હોય ને ભૂવો હાસો ભૂવો હોય ને ઈ રોતો રોતો જાય કે મારી આનો ઇન્સાફ તો કરજે હો મારી આનો ઇન્સાફ કરજે વગર ગુને મારીથી ખસી ગયા લેવા દેવા વગરના કોઈ મારો વાંક નહીં કોઈ મારો ગુનો નહીં પણ ભુવા કને એવી હાસી વાર્તા હોવી પડે તો દેવી કામ કરે નકે દેવી એમ કે ભાઈ તું તારા મંદિર માં રહે ને હું મારા મંદિર માં રહો એ મારી દયાળુ દેવી મરી જારું
તને મનાવું. હજી દાદા જેમ હાલવા માંડ્યા અને અહીંયા આપના ભુવન પડિયા થયા પાછું રાજાને ખબર પડી કે ઓલા અજીડા ઘોડે આમને હાબદી કરી છે. હે સિપાહીઓ, જાવી વાણિયા ભુવા પડિયાર કને જાવ જલ્દી. હે એમની કને જાવ જલ્દી. અને ઓલો ગામના શોખમાં હાથ્યો પાડો છે ને, હે ભાઈ આ તમારી દેવીએ ખાવાનું માંગ્યું છે? હા બાપુ. ક્યારે માંગ્યું? કે બાપુ અત્યારે જ માંગ્યું. તો ભાઈ તારી દેવીએ જો ખાવા માંગ્યું હોય તો ઓલા અજીડાએ જેમ હાથ્યો પાણો હાંક્યો ને એમ હાથ્યો પાણો તમારે હંકાવવો પડશે. હા હા બાપુ કહે છે હાથ્યો પાણો હાલ્યો જ જાય ને, એમાં શું છે? હાથ્યો પાણો હાલ્યો જ જાય, પણ એમને શું હતું કે હાથ્યો પાણો દરરોજ હાલે, જયારે કેવી ત્યારે હાલે. દેવી તો સત્ય ને કશે, દેવી તો એની ઈદ છે. એટલે ગમે જગ્યાની મારી પાસે દેવી એની ઈદ હોય, બધેથી કઈ ન થાય. જેની ગરીબી હોય ગરીબીમાં એવું આવે, દેવીના સોપડામાં ગરીબી લખાઈ ગઈ હોય. મામા ભુવા દાદા ગરીબી લખાઈ ગઈ હોય, આ હામડા જેવી વાત છે. અને જબરદસ્ત ઇતિહાસ આપણી દેવી પૂજક સમાજમાં થઈ ગયો છે. મારા સરોવરના જાણવા અમારી દેવી, અમારી દેવી, અમારી દેવી, દેવી. હા મારા સરોવરના જાણવા ધણી રેજે અમારી ધણી રેજે, અમારા બાપ રકા ધણી રેજે. કોઈ મારા સુવાસા હાસા હોય તો મારો ધણી રેજે, અમારા રામનગર ના ધણી, મારા દેવપરા ના ધણી, અમારા હિંદવા ધણી. પછી ઓલા ભુવન પડિયાર નો વાણિયા થઈ ગયા હતા કે અજીડા થી આચો પણ હાલ્યો ગયો તો આપડી થી હાલ્યો જશે. પછી તો બાપુ જ આવ્યા. હો ભાઈ આમ જો અજી દાદા વખતે સિપાહીઓ આવ્યા હતા અને આમની તરણી વખતે કોણ આવ્યું? પોતે બાપુ જ આવ્યા. એ તો એની તૈયારીમાં જ આવ્યા હોય ને. હે ભાઈ તમે શું કરો છો કે સાહેબ? બાપુ મારી દેવીને મોટી જાર ઘણું કો ખવડાવ્યું છે. જવાબ અજી દાદા જેવો દીધો, સીધો સીધો. મારી દેવીને મોટી જાર ખવડાવ્યું છે. તો કે ઓલો અજીડો હતો એ ક્યાં છે? પછી અજીડાને શું કીધું? અજી ભુવા દાદાને શું કીધું બાપુએ કે અજી દાદા ક્યાં ગયા? કે ભાઈ અજી દાદા તો હાલ્યા ગયા. તો કે છે તમારી દેવીને તને હાબદી કરી? હા બાપુ. તો કે છે ગામના શોખમાં આથ્યો પાણો છે અને આવો ગળામાંથી ફૂલનો હાર કાઢી અને આમ આથ્યા પાણા માથા મેલો અને જો આથ્યો હાલ્યો જાય ને તો કે છે તમને આપણે 9 લાખ આજની જીત કરવી છે. તા લાલે છે લોભે, જે લોભ વાળો માણા હોય ને એ લોભ કર્યા વગર નો જ ન રહે. અહીંથી ને લઈ લો ને આમથી ને લઈ લો, બધી બાજુથી ન લેવાય. મારી ના જ એક બાજુથી ને જ લેવાય. બધે ધ્યાન કરાય નહીં મારી નાચ, બધે ધ્યાન કરાય નહીં. એક ધ્યાનમાં રહેવાય, એક ધ્યાનમાં રહેવાય મારી નાચ. ભુવા બન્યા હોય ને, દેવીએ ભુવા બનાવ્યા હોય ને તો એક ઠેકાણે ધ્યાન રાખાય, બધે ધ્યાન ન રાખાય. અહીંથી ને ખાઈ લઉં ને અહીંથી ને લઈ લઉં ને અહીંથી ને પી લઉં, અહીંથી ને તોડી નાખું ને અહીંથી ને ફોડી નાખું. એમ ધર્મ નો રહે ને એમ ઇતિહાસ ન ગવાય. આ મારા બાપ નાણ વૈષ્ણવ નો કેમ ઇતિહાસ ગવાનો છે? ઈ એક બાજુ જ રહ્યા કે મારી માં વીડી હગતડી થાશી, હે પીરની દેવી થાશી, એટલે આવડી અજકેની મલપા એના ધોળા નેજા સડ્યા, હે અને પીરના લીલા નેજા સડ્યા આવડી અજકેની મલપા. કોઈ સુખની અંદર માંડવાની જગ્યાની મલપા
મારી વસ્તી માથા નહીં પણ જો હપાતર મારી હાસી નાટ હોય ને ઈ સુવાસા હાસા રાખે ને તો નાય વસરાની દેવી જો અગલે ડગલે જવાબ ન દઉં ને તો તમને નાય વસરાની દેવીને ખોટ લાગી જાય હો પછી ઓલા તણે ભૂવો પટિયાર ના વાણીઓ કે બાપુ કે ભાઈ જો કોઈ કાળે જો આછો પાણો હાલતો હોય ને તો એક નવ લખો હાર બીજો પડ્યો છે તમને અર્પણ કરવો છે મારા ભાગલ રાગના ધણે મારા ભાગલ રાગના મારા ભાગલ રાગના ધણે પછી એમને બે ગળામાંથી ફૂલનો હાર આચ્યા પાના માથે મેલ્યો કે હગતડી જો અમે હાસા ભૂવા થયા હોય ને હાસા પઢિયાર ના વાણિયા થયા હોય તો આચો પાણો હાલવા દેજે હાજીઓ સુનકાર બની ગયો હાજીઓ સુનકાર બની ગયો હાજીઓ સુનકાર બની ગયો હાજીઓ હાલા નહીં મરદાર પછી ક્યાં બોલા કહડિયા નો હાલે આપણે કહડિયા થાકવી ને કહડિયા જેમ વેદ બાંધવા માંડ્યા લહ ગદડી આછો પાણો હાય ત્રણે ત્રણ વેદ બાંધવા માંડ્યા કોઈ અમારી ભૂલ થઈ ગઈ હોય તો આછો પાણો હાય વેદ બાંધવા માંડ્યા હાજીઓ હાલવા હાજો હાજીઓ કાને મિને હાર માંડી ગયો મારી નાય હાજીઓ કાને મિને હાર માંડી ગયો આચ્યો હાલે નહીં અને બાપુ ને ખબર પડી ગઈ કે આપના આ બધા રાવણા ના ખ્યાલ લાગે છે આ બળના ખ્યાલ લાગે ભાઈ તો આચ્યો નો હાલે પછી બાપુએ કીધું કે અજીડો ક્યાં ગયો અજી દાદા ક્યાં ગયા કે અજી દાદા તો અઘોર જંગલ માં હાલ્યા ગયા અરે તમારું સારું થાય અજીડા તમે કાઢી મેલ્યો આ આચ્યો પાણો નથી હાલ્યો અને અજીડા ને વનવખો તમે આપ્યો છે ને સિપાહી ને કીધું આ ત્રણેય ને પૂરી લો ત્રણેયને પૂરી લો અને કાળી કોટડીમાં નાખો આમને અને આમને એવી આકરામાં આકરી સજા આપો આકરામાં આકરી એવી સજા આપો કે આમના ભાગલે ફરીને દેવી નો આવે ને એવી સજા આપો કારણ કે અજીરાને વનભોખો આપ્યો છે વિશ્વાસી ભૂવો હોય તો વિશ્વાસી ભૂવો હોય તો એને રેઢો મેલશો નહીં કોઈ વિશ્વાસી ભૂવો હોય તો કાળી કોટડીમાં નાખ્યા તરણીને અને પછી ધા પોકાર કરવા માંડ્યા પછી દેવી કને ધા પોકાર કરવા માંડ્યા કે અમારે હવે અમે આવું નહીં કર્યું એક ફેરી તો બાર ખાય ગદડીએ વિચાર કર્યો ગદડીએ વિચાર કર્યો ગદડીએ વિચાર કર્યો ગદડીએ વિચાર કર્યો કામના બાર નો કાઢાય અઘોર જંગલમાં હગદડી લેવા હાલી નીકળી મારા દાદા જીડાના અને અઘોર જંગલમાંથી હગદડી પાછી બાવડું પકડીને લઈ મારા દાદા જીડાને હાલે જીડા જે આપના ખ્યાતા રાવણાઈના ખ્યાતા ને એ તો મને ખપના ન હોય ને એ હવે ઉતરી ગયા હાલો તારું કામ તમારા જીડા હાલ હજી દાદા પાછા આવીને ઉભા રહ્યા અને બાપુએ નો કીધું ને પેલા ગળામાં ફૂલનો હાર કાઢીને હજી દાદા પાછો ફરીને મેલ્યો
કે જો મારી વસ્તીમાં તમે વક્રમ ન કર્યા હોય અને મારી વસ્તીમાં જો મેં ખોટું ન કર્યું હોય ને તો કે ફરીને હાથો પાણો હાલવા દેજે અને આ મજી દાદા ફૂલનો હાર નાખતા પાછો ડગ ડગ હાથો પાણો તળાવમાંથી નાઈને પાછો ફરીને આવ્યો. બોલી ખબર અજીડા આ બે ફેરી નહીં પણ જો કોઈ પામકું માંગવા આવે મારા અજીડાની દેવીનું અને જો 51 ફેરી હાથો પાડો નો હાકું ને તો મને હકતરી ના ખોટ લાગી જાય મારી ના. મારા બાપા એ નારાયણ વિશ્રામની દેવી મારા બાપા નારાયણ વિશ્રામની દેવી મારા બાપા લખમણી આની ગરીબી વાળા હાલ મારા નરેશિયા જીડા જેવો વેઠિયો બનાવો મારા હાલ મારા નરેશિયા હાલ હું નારાયણ વિશ્રામની દેવી હું પીરની દેવી અરે મારા નરેશિયા આવડી આ જગ્યાની મલપા અજીડા જેવો વેઠિયો બનાવી અને 4 વાગે 5 વાગે જો મહેમાન ગતિ ન કરાવું તો તમને નારાયણ વિશ્રામની દેવીને ખોટ લાગે મારી નાય. અરે મારી વેળાની સાયરી અરે મારી વેળાની સાયરી મારા મધુર મારા બાપા નારાયણ વિશ્રામની દેવી તારી વેળા તારી વખતું તારી વેળાયું અરે મારી મા વિહળી મારી મા હગડણી મારા બાપા અરે એ આવડી આ જગ્યાની મલપા માનવાની જગ્યામાં મારા બાપ નારાયણ વિશ્રામનું ધર્મ મારા દાદા લખમણિયાની હવા છે તને સાયા 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 એ સાયા ઢળી તને સાયા ઢળી મારી દેવી મારા બાપા નારાયણ વિશ્રામની દેવી તને સાયા ઢળી તમે યમીના એ હોડકાર એ તને વાલા લાયા મારા બાપ અરે આ જગ્યાની મલપા મારા બાપ નારાયણ વિશ્રામનું ધર્મ લખમણિયાની હવા છે ગરીબી મારા દાદા હાલ મારા નરેશિયા હાલ હમણાં 5 વાગે તારા મગજ કાબસિયા ખાય અને તારી વસ્તીને રેડી નો મેલું ઉકળિયાની દેવીની સોપડી વજુતા મારા બાપ તેજાની સોપડી વજુતા અને કરેલા કંકુના અક્ષર કોઈ જુગનો મસનો ડાક પડવા દઉં તો મને કલમવાળી દેવીને મને નારાયણ વિશ્રામની દેવીને તાજેમ હોય મને થાય. પાકે પડે નહીં તારું એ જાણ્યું જાય નહીં
તારું દીધેલું ધન ખાલી થાય નહીં મારી દેવી એ તારું દીધેલું ધન ખાલી નો થાય તારો ખજીનો ખાલી નો થાય મારા બાપ નારાયણ વિશ્રામની દેવી મારી માં વિહડી મારી માં કોઠા બગડી મારી માં હગદડી તારું દીધેલું ધન ખાલી થાય નહીં તારું રાજ દીધેલું સુવાય નહીં તારું દીધેલું ધન ખાલી થાય નહીં